નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે વાત કરીશું પ્રકરણ 3 શ્રેણિકમાં અગાઉના વર્ષમાં જે ગુજકેટમાં પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે તમામ પ્રશ્નોનું સોલ્યુશન આજના વિડીયોમાં આપણે જોવાનું છે। તો શરૂઆત કરીએ શ્રેણિકમાં પહેલા પ્રશ્નથી। તો પહેલો પ્રશ્ન 2017માં પૂછાયેલ છે। 3 શ્રેણિકનો ગુણાકાર આપણને શૂન્ય આપેલો છે અને x ની કિંમત શોધવાની છે। તો વિદ્યાર્થીઓ પહેલા તો 3 શ્રેણિકમાં આપણે એવું કરીશું, આ 2, 3, 4 શ્રેણિકને રવા દઈશું। આ 2 શ્રેણિકનો ગુણાકાર શરૂ કરીએ તો 1 અને x નો ગુણાકાર x થશે, x અને 2 નો ગુણાકાર 2x થશે, 3 અને 0 નો ગુણાકાર 0, એટલે કે પહેલી હાર અને આ પહેલો સ્તંભ, એટલે કે અહીંયા આગળ એક જ સ્તંભ છે તો પહેલી હારનો પહેલા સ્તંભ સાથે ગુણાકાર 1x 2x અને 3 0 0। બીજી હારનો સ્તંભ સાથે ગુણાકાર કરું તો 2x 4 2 8 5 0 0। ત્રીજી હારનો સ્તંભ સાથે ગુણાકાર તો 3 અને x નો ગુણાકાર 3x થાય, 2 અને 2 નો ગુણાકાર 4 થશે, x અને 0 નો ગુણાકાર 0 થશે। તો તમે અહીંયા આગળ જોઈ શકો છો કે x અને 2x 3x થઈ જશે, 2x + 8 અને 3x + 4 તમારે લખવાના રહે છે। હવે વિદ્યાર્થીઓ આ 2 શ્રેણીનો આપણે ગુણાકાર શરૂ કરીએ। 2 નો ગુણાકાર 3x સાથે, 3 નો ગુણાકાર 2x + 8 સાથે, 4 નો ગુણાકાર 3x + 4 સાથે કરીએ તો 2 તાલી 6x લખવા, 3 દુ 6x લખવા, 3 8 24, 4 તાલી 12x, 4 ચોક 16 લખવાના રહે છે। 6x અને 6x 12x, 12x અને 12x 24x લખેલ છે। 24 અને 16 નો સરવાળો 40 થશે, એટલે કે 24x + 40 બરાબર 0, 24x બરાબર +40 માઇનસ થશે, x બરાબર -40 છેદમાં 24 લખવાના રહે છે। તમે અહીંયા આગળ જોશો તો 8 પંચા 40 અને 8 તાલી 24, એટલે x ની વેલ્યુ કેટલી આવશે? -5/3, જે આપણા MCQ નો જવાબ છે। એટલે કે આ MCQ નો જવાબ મને x બરાબર -5/3 મળે છે। 2017માં પૂછાયેલા MCQ ની વાત કરું વિદ્યાર્થીઓ, અહીં આગળ એક શ્રેણિક a આપી દીધો છે, 1 4 4 4 1 4 4 4 1 અને a² - 6a આપણે શોધવાના છે। વિદ્યાર્થીઓ આ MCQ માં તમારે ધ્યાન રાખવાનું રહેશે। પહેલા આપણે a² તૈયાર કરીશું, પછી એની કિંમત આપણે આમાં મૂકી અને a² - 6a ની વેલ્યુ શોધવાના છે। તો આપણે એવું કરીએ, પહેલા a² શોધીએ, એટલે કે 2 વખત શ્રેણિક a નો ગુણાકાર તમારે કરવાનો રહે છે। એટલે કે a² એટલે a × a, એ શ્રેણિક આપણે લખી દીધેલ છે। હવે વાત કરીએ ગુણાકારની, તો પહેલી હાર અને પહેલો સ્તંભ એટલે 1 1 1, 4 ચોક 16, 4 ચોક 16। પહેલી હાર બીજો સ્તંભ 1 4 4, 4 1 4, 4 ચોક 16। પહેલી હાર ત્રીજો સ્તંભ 1 4 4, 4 ચોક 16, 4 1 4। હવે વાત કરીશ બીજી હાર અને પહેલો સ્તંભ 4 1 4, 1 4 4, 4 ચોક 16। બીજી હાર બીજો સ્તંભ 4 ચોક 16, 1 1 1, 4 ચોક 16। બીજી હાર ત્રીજો સ્તંભ 4 ચોક 16 થાય, 1 4 4 અને 4 1 4 થશે। ત્રીજી હાર પહેલો સ્તંભ 4 1 4, 4 ચોક 16, 4 1 4। ત્રીજી હાર બીજો સ્તંભ 4 ચોક 16, 4 1 4, 4 1 4। ત્રીજી હાર ત્રીજો સ્તંભ 4 ચોક 16, 4 ચોક 16 અને 1 1 1। તમે જોશો તો આપણો જે સાદુરૂપ છે તે કંઈક આ પ્રકારનું છે। 16 ને 16 32 ને 1 33, 16 ને 4 20 ને 4 24, 16 ને 4 20 ને 4 24, 16 ને 4 20 4 24, 16 ને 16 32 ને 1 33, 16 ને 4 20 ને 4 24, 16 4 20 ને 4 24, 16 4 20 ને 4 24, 16 16 32 ને 1 33, એટલે કે a² ની કિંમત મળી ગઈ છે। આપણે શોધવાનું છે શું? a² - 6a। તો a² ની કિંમત જે તૈયાર કરી છે તે લખીશું -6, એ આપણને શ્રેણિક આપેલો છે 1 4 4 4 1 4 4 4 1। તો વિદ્યાર્થીઓ આ શ્રેણિકને આપણે રવા દઈશું, આ 6 ને અંદર લઈ જઈએ, 6 1 6, 6 ચોક 24, 6 ચોક 24, 6 ચોક 24, 6 1 6, 6 ચોક 24, 6 ચોક 24, 6 ચોક 24 અને 6 1 6। હવે આ 2 શ્રેણિકની બાદબાકી કરવાની છે। 33 માંથી 6 જશે 27 રહેશે, 24 માંથી 24 જશે 0, 24 માંથી 24 જાય 0, 24 માંથી 24 જાય 0, 33 માંથી 6 જાય 27, 24 માંથી 24 બાદ કરીએ 0, 24 માંથી 24 જશે 0, 24 માંથી 24 બાદ કરો 0, 33 માંથી 6 જાય 27, 27 ને આપણે સામાન્ય લઈ લઈશું એટલે 1 0 0 0 1 0 0 0 1, એટલે કે આ એકમ શ્રેણિક છે। એનો અર્થ કે આ MCQ નો જવાબ આવશે 27I। એનો અર્થ કે આપેલ MCQ માં આપણો જે ઓપ્શન છે તે એ ઓપ્શન રહે છે।
હવે વાત કરીએ ત્રીજા એમસીક્યુની. તો વિદ્યાર્થીઓ, ત્રીજો એમસીક્યુમાં 2018માં પૂછેલો ગુજકેટમાં પ્રશ્ન છે. શ્રેણિક એ આપેલો છે 1101 અને આપણે બી શ્રેણિક આમાંથી એક પસંદ કરવાનો એવો કે જે આ શરતનું પાલન કરે. તો વિદ્યાર્થીઓ, ઓપ્શન એ આપણો જવાબ છે. XY0X એ આ શરતનું પાલન કરે છે કે કેમ તે ચેક કરી લઈશું. તો તમે જોશો તો AB બરાબર BA એટલે કે AB અને BA આપણે અહીં તૈયાર કરીશું. તો એ શ્રેણિક તો રકમમાં આપેલો છે, આપણો બી શ્રેણિક આપણે આ ધારી લીધો છે. એ જ રીતે બી શ્રેણિક લખો અને એ શ્રેણિક તમને રકમમાં આપેલો છે. બે શ્રેણિકનો ગુણાકાર કરું, 1 into x x, 1 into 0 0, 1 into y y, 1 into x x, 0 into x 0, 1 into 0 0, 0y 0 1 x x, x1 x, y0 0, x1 1 x, y1 y, 0 1 0, x0 0, 0 1 0, x1 x. એટલે કે x x plus y 0 x, એ જ રીતે x x plus y 0 x, એનો અર્થ કે બંને શ્રેણિક સરખા છે. એનો અર્થ કે વિકલ્પ એનો જે આપણો બી શ્રેણિક જે છે એ આપેલ શરતનું સમાધાન કરે છે, એટલે એ વિકલ્પ સાચો છે. ચોથો પ્રશ્ન 2018માં ગુજકેટમાં પૂછવામાં આવ્યો હતો. શ્રેણિક એ ના દરેક સભ્ય 3 છે, તો એ ઘનની કિંમત કેટલી? તો આપણે શું કરીશું, પહેલા a સ્ક્વેર શોધીશું અને a સ્ક્વેર નો પાછો એ સાથે ગુણાકાર કરીશું. a સ્ક્વેર એટલે આપેલ શ્રેણિક સાથે ગુણાકાર. તો વિદ્યાર્થીઓ, દેખીતી રીતે આપણને ખબર પડી જાય છે કે 3 તાલી 9 3 તાલી 9 3 તાલી 9 એટલે કે 9 9 9 27, એટલે કે બધા જ એલિમેન્ટ્સ, બધા જ ઘટકો તમને 27 મળવાના છે. પહેલી હાર પહેલો સ્તંભ, પહેલી હાર બીજો સ્તંભ, પહેલી હાર ત્રીજો સ્તંભ, તો બધા ઘટકો 27 મળશે. એ રીતે બીજી હારનો ગુણાકાર કરો, ત્રીજી હારનો ગુણાકાર કરશો તો બધા જ ઘટક 27 મળી જાય છે. આમાંથી આપણે 9 સામાન્ય કાઢી લઈએ તો બધા 3 થઈ જશે. તો આ તો શ્રેણિક એ થશે, એટલે કે a સ્ક્વેર બરાબર તમને 9a મળે છે. વિદ્યાર્થીઓ, જો a સ્ક્વેર બરાબર 9a મળતો હોય તો આપણે શું કરીશું, બંને બાજુ 1a વડે ગુણાકાર, કારણ કે આપણે 1 ક્યુબની કિંમત શોધવાની છે, એટલે બંને બાજુ a વડે ગુણાકાર કર્યો એટલે 1 ક્યુબ બરાબર, તો a અને 9 એનો ગુણાકાર 9a સ્ક્વેર થશે. પરંતુ a સ્ક્વેરની વેલ્યુ ઓલરેડી આપણી પાસે 9a છે, એટલે a સ્ક્વેરની જગ્યાએ 9a લખવાથી 9 9 81a ઓપ્શન આપણને મળી જાય છે. એનો અર્થ કે આ પ્રશ્નનો જવાબ રહેશે B 81a. વિદ્યાર્થીઓ, હવે વાત કરીએ 2019માં પૂછાયેલા એમસીક્યુની. શ્રેણિક એ 1 2 2 2 1 2 2 2 1 આપેલ છે અને તેનો વ્યસ્ત શ્રેણિક પણ આપણને આપી દીધેલ છે. તો આલ્ફાની કિંમત કેટલી? વિદ્યાર્થીઓ, શ્રેણિક એ આપેલો છે, વ્યસ્ત શ્રેણિક પણ આપેલો છે અને અજ્ઞાત કિંમત શોધવાની. આ રીતના એમસીક્યુ અગાઉના વર્ષમાં પૂછેલા છે. તમે શાંતિથી આ રીત ધ્યાન રાખજો, કારણ કે આપણે આ શોર્ટકટ મેથડનો ઉપયોગ કરીને આપણે આ એમસીક્યુ સોલ્વ કરવાના છે. તો વિદ્યાર્થીઓ, એક વસ્તુ યાદ રાખો, તમારે આલ્ફા શોધવાનો છે. તો પહેલા તો આલ્ફાનું સ્થાન આપણે નક્કી કરી લઈએ. તો વિદ્યાર્થીઓ, શ્રેણિક એ નો આ વ્યસ્ત શ્રેણિક આપેલો છે. તો શ્રેણિક એ નો વ્યસ્ત શ્રેણિક જો શોધવો હોય તો તમને ખબર જ હશે કે A ઇન્વર્સ ઇઝ ઇક્વલ ટુ 1/, તેના નિશ્રાયકનું મૂલ્ય ઇન્ટુ એક્સોઇન A. એનો અર્થ કે આ સહ અવયવ જ શ્રેણિક આપેલો છે. આ છે સહ અવયવ જ શ્રેણિક. એમાં આલ્ફાનું સ્થાન કયું? આલ્ફા શોધવાનો છે. તો આલ્ફા કઈ જગ્યા પર છે? તો ત્રીજો સ્તંભ. ધ્યાન આપો વિદ્યાર્થીઓ, -1 ત્રીજો સ્તંભ એનો આ બીજો ઘટક છે, એટલે ત્રીજા સ્તંભનો બીજો ઘટક. ફરીથી વિદ્યાર્થીઓ, તમારે અજ્ઞાત આલ્ફા શોધવાનો છે. તો આલ્ફાનું સ્થાન કયું? તો -1. વિદ્યાર્થીઓ ધ્યાન આપજો, -1. પહેલા તો તમારે સ્તંભ લખવાનું કે આલ્ફા કયા સ્તંભમાં છે? ત્રીજા સ્તંભમાં. અને કયો ઘટક છે? તો બીજો જ ઘટક છે, એટલે 3 + 2 તમારે લખી દેવાના, -1/3 + 2. હવે તમારે વિદ્યાર્થીઓ આપણે જે શ્રેણિક આપેલો છે એમાં જવાનું, એટલે કે આ આપણે ત્રીજા સ્તંભનો બીજો ઘટક છે, તો એનાથી ઉલટું વિચારવાનું, એટલે કે ત્રીજી હારનો બીજો ઘટક. આપણો જે શ્રેણિક એ આપેલો છે એની ત્રીજી હારનો બીજો ઘટક કયો? તો આ પહેલી હાર, બીજી હાર ને ત્રીજી હાર. તો ત્રીજી હારનો બીજો ઘટક કયો? 2. તો 2 ને લગતી હાર અને સ્તંભ દૂર કરો તો કયા 4 ઘટક વંચાય છે? 1 2 2 અને 2, જે મેં અહીં લખી દીધા છે. ફરીથી એક વખત સમજી લઈએ. તમારે આલ્ફા શોધવાનો છે, તો -1. આલ્ફા એ ત્રીજા સ્તંભનો બીજો ઘટક છે, તે લખી દો.
હવે આપેલ શ્રેણિકમાં ત્રીજા સ્તંભનો બીજો ઘટક નહીં જોવાનો, ત્રીજી હારનો બીજો ઘટક જોવાનો. તો ત્રીજી હાર કઈ? 2 2 1 ને બીજો ઘટક કયો? 2. તો એને લગતી હાર અને સ્તંભ, આ હાર અને સ્તંભ કરી નાખો. તો કયા ઘટક વંચાય? 1 2 2 અને 2, જે મેં અહીં લખી દીધા છે. તો -1 ની ઘાત 5, 2 એકુ 2, 2 દુ 4, એટલે -1 ની 5, -1 ની ઘાત 5 એટલે કેટલા? -1. 2 માંથી 4 જાય તો કેટલા? -2, +2. એનો અર્થ કે આ MCQ નો જવાબ કેટલો આવશે? 2. વિદ્યાર્થીઓ, હવે છઠ્ઠો MCQ પણ આ જ રીતે ફરી એક વખત સમજીએ. છઠ્ઠો MCQ 2020માં પૂછાયેલો છે. શ્રેણિક એ આપેલો છે, વ્યસ્ત શ્રેણિક આપેલો છે, ને આ વખતે અજ્ઞાત x ની કિંમત શોધવાની. તો ફરીથી એક વખત જો ના સમજણ પડી હોય તો ધ્યાન આપવાનું. પહેલા શું કરીશું? -x શોધવાનો છે, તો લખી દો પહેલા -x, પછી લખવાનું -1 ની ઘાત. તો વિદ્યાર્થીઓ અહીંયા આગળ ધ્યાન આપજો. પહેલા સ્તંભ લખવાનો. -x કયા સ્તંભમાં છે? પહેલા સ્તંભમાં. -x એ પહેલા સ્તંભનો કયો ઘટક છે? ત્રીજો ઘટક છે. હવે વાત કરવાની આપણે શ્રેણિકની. તો શ્રેણિકમાં ફરીથી કહું, પહેલા સ્તંભનો ત્રીજો ઘટક નહીં જોવાનો, પહેલી હારનો ત્રીજો ઘટક જોવાનો. તો પહેલી હાર કઈ? 0 1 2, ને એનો ત્રીજો ઘટક કયો? 2. તો એને લગતી હાર અને સ્તંભ કરી નાખો. તો કયા 4 એલિમેન્ટ્સ વંચાય છે? 1 2 3 1, 1 2 3 1 તમારે લખવાના. 1 ને 3 4 થશે, 1 એકુ 1 અને 3 દુ 6, એટલે -1 ની 4 ઘાત એટલે કેટલા કહેવાય? 1, ને 1 માંથી 6 જાય તો કેટલા? -5. તો 1 અને -5 નો ગુણાકાર કેટલો? -5. એટલે કે -x બરાબર -5. તો x ની કિંમત કેટલી કહેવાય? 5. એનો અર્થ કે આ MCQ નો જવાબ ઓપ્શન ડી રહે છે 5. તો આ રીતના MCQ પણ આપણે ધ્યાન પર રાખવાના છે. વાત કરીશું વિદ્યાર્થીઓ, સાતમો MCQ 2021માં પૂછેલો છે. શ્રેણિક AB એટલે કે AB નો ગુણાકાર આપેલો છે -6 26 -1 અને 19, 11 B ઇન્વર્સ આપેલા 5 -3 2 1 અને A શોધવાનો છે. ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, રકમનો ઉપયોગ કરીને આપણે દાખલો ગણવા પ્રયત્ન કરીશું. 11 B ઇન્વર્સ આપણને આપેલા છે 5 -3 2 અને 1. બી ઇન્વર્સ ને કરતા બનાવો, 11 ની સાઈડ ચેન્જ કરો, છેદમાં જશે, એટલે કે બી ઇન્વર્સ બરાબર 1/11 5 -3 2 અને 1 તમારે લખવાના છે. આનો ઉપયોગ આપણે હમણાં કરી લઈશું. ચલો, AB બરાબર પણ રકમમાં આપેલા છે -6 26 -1 અને 19. વિદ્યાર્થીઓ હવે શું કરીએ? આ AB રકમમાં આપેલા છે, બંને બાજુ બી ઇન્વર્સ વડે ગુણાકાર કરવાનો છે. એટલે AB ને બી ઇન્વર્સ વડે ગુણીશું તો આ રકમને પણ બી ઇન્વર્સ વડે આપણે ગુણવો પડશે, અને બી ઇન્વર્સ ની આ જે કિંમત છે તે મૂકવાની રહે છે. તો અહીં આગળ બી અને બી ઇન્વર્સ એટલે i થઈ જશે, એટલે a × i તમે લખી શકશો. બી ઇન્વર્સ ની કિંમત ઓલરેડી આપણે તૈયાર કરેલી છે, 1 11 5 -3 અને 2 1 મેં લખી દીધા છે. વિદ્યાર્થીઓ હવે અહીં આગળ 1/11 તમારે લખી દેવાના. આ બે શ્રેણિકનો ગુણાકાર કરવાનો, પહેલી હાર અને પહેલો સ્તંભ. તો -6 અને 5 -30, 26 દુ 52, પહેલી હાર બીજો સ્તંભ, -6 -3 18 થાય, 26 એકુ 26, બીજી હાર પહેલો સ્તંભ, -1 5 -5 19 દુ 38, બીજી હાર બીજો સ્તંભ, -1 -3 3 થશે, 19 1 1 થશે. વિદ્યાર્થીઓ 50 માંથી 52 માંથી 30 કાઢતા 22 મળશે, 18 અને 26 44 થશે, 38 માંથી 5 કાઢતા 33 મળશે, 19 ને 3 22. તમે જોઈ શકો છો આ બધી સંખ્યા 11 વડે ભગાવી છે, એટલે દરેકને આપણે 11 વડે ભાગવાના છે. 11 દુ 22, 11 ચોક 44, 11 તાલી 33 અને 11 દુ 22. એનો અર્થ કે આપણને 2 4 3 2 મળે છે. એટલે કે શ્રેણિક એ બરાબર જે આપણને જવાબ મળે છે તે અહીં આગળ ઓપ્શન કયો બતાવે છે? સી. એટલે કે 2 4 3 2 એ તમારો જવાબ છે. હવે વાત કરીશું નેક્સ્ટ MCQ ની. તો આઠમો MCQ 2021માં પૂછેલો MCQ છે વિદ્યાર્થીઓ. શ્રેણિક એ આપેલો છે અને શ્રેણિક બી આપી દીધો છે 4 0 0 0 3 0 0 0 2. શ્રેણિક બી આપેલો છે 1 0 0 0 2 0 0 0 3. તો વિદ્યાર્થીઓ એ બી ઇન્વર્સ શોધવાનો છે. તો અહીંયા આગળ રકમ જોઈને જ આપણને થોડું ખબર પડી જાય કે આ વિકર્ણ શ્રેણિક આપેલો છે. વિકર્ણ શ્રેણિક, કારણ એના વિકર્ણ ઘટકો આપેલા છે. તમે જોઈ શકો છો વિકર્ણ ઘટક છે 4 3 2, અન્ય ઘટક 0 છે, તો આ વિકર્ણ શ્રેણિક કહેવાય. એ જ રીતે આમાં 1 2 અને 3 આપેલા છે અને અન્ય ઘટક 0, તો આ પણ એક વિકર્ણ શ્રેણિક છે. તો અને ટૂંકમાં આપણે આ રીતે લખી શકીએ કે શ્રેણિક એ બરાબર વિકર્ણ શ્રેણિક એટલે ડાયગોનલ 4 3 2, શ્રેણિક બી એટલે કે વિકર્ણ શ્રેણિક
1 2 3 તમે લખી શકશો. ક્વેશ્ચન્સ પૂછ્યો છે a પ્લસ b ઇનવર્સ, તો આપણે પહેલા a પ્લસ b શોધી કાઢીએ. તો a પ્લસ b એનો અર્થ કે આ બે શ્રેણિકનો આપણે સરવાળો કરીએ. 4 1 5 3 2 5 અને 2 3 5. તો a પ્લસ b વિકર્ણ શ્રેણિક 5 5 5 મળે છે. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, વિકર્ણ શ્રેણિકમાં જ્યારે પણ વ્યસ્ત શ્રેણિક શોધવાનો હોય તો ખૂબ જ સહેલું છે. એટલે કે a પ્લસ b ઇનવર્સ મારે શોધવાના છે, તો મારે ખાલી એમનો વ્યસ્ત જ કરવાનો રહેશે. ફરીથી બોલું, a પ્લસ b નો ઇનવર્સ એટલે કે આનો મારે વ્યસ્ત શ્રેણિક શોધવાનો હોય તો આ બધાના ખાલી વ્યસ્ત કરી દેવાના. એટલે 5 નો વ્યસ્ત કેટલો? 1 પંચમાંશ. 5 નો વ્યસ્ત 1 પંચમાંશ. 5 નો વ્યસ્ત 1 પંચમાંશ. બધામાંથી 1 પંચમાંશ કોમન કાઢ લો, તો કૌંસમાં 1 0 0 0 1 0 0 0 1. અને તમે બીજી રીતે લખી શકો. વિદ્યાર્થીઓ ફરીથી કહું, આ વિકર્ણ શ્રેણિક એટલે 1 પંચમાંશ 0 0 0 1 પંચમાંશ 0 0 0 1 પંચમાંશ. આપણે આ બધામાંથી 1 પંચમાંશ બહાર કાઢ લો તો શું થઈ જશે? 1 0 0 0 1 0 0 0 1 એટલે એકમ શ્રેણિક. એટલે તમારો આ ક્વેશ્ચન્સનો જવાબ આવશે 1 પંચમાંશ I3. આ 2021 ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. નેક્સ્ટ ગુજકેટનો પ્રશ્ન જોઈએ વિદ્યાર્થીઓ. 2022માં પૂછાયેલો પ્રશ્ન. આમાં પણ વિકર્ણ શ્રેણિક આપેલો, આ વિકર્ણ શ્રેણિક છે કારણ કે વિકર્ણ ઘટક આપેલો છે 2 1 ને 3. પ્રશ્ન પૂછ્યો છે a ઇનવર્સના બધા જ ઘટકોનો સરવાળો શોધો. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. પહેલા તો આને આપણે ટૂંકમાં લખી દઈશું. a બરાબર વિકર્ણ શ્રેણિક કયો? 2 1 3. મેં તમને કીધેલું છે કે a ઇનવર્સ શોધો હોય તો બધાના વ્યસ્ત કરી દેવાના. એટલે a ઇનવર્સ એટલે આને આપણે વ્યસ્ત કરી દઈએ. 2 નો વ્યસ્ત 1 તૃતીયાંશ, 1 નો વ્યસ્ત 1 અને 3 નો વ્યસ્ત 1 તૃતીયાંશ. પ્રશ્ન પૂછ્યો છે કે a ઇનવર્સના જેટલા પણ ઘટકો તમને મળ્યા હોય ને એનો સરવાળો કરી દો. તો કયા ઘટકો મળ્યા બોલો? 1 તૃતીયાંશ, 1 અને 1 તૃતીયાંશ. તો આ બધાનો સરવાળો કરીએ. તો વિદ્યાર્થીઓ ધ્યાન આપો, લસા લઈ લઈએ. લસા 2 અને 3 નો લસા 6 થાય. એટલે 2 તાલી 6, 6 એકુ 6, 3 દુ 6. તો સરવાળો કરો. 3 ને 6 9, 9 ને 2 11. છેદમાં લસા કેટલો? 6. એટલે કે 1 દૂતીયાંશ 1 અને 1 તૃતીયાંશ નો સરવાળો કેટલો થશે? 11 છઠ્ઠાંશ. એટલે કે ઓપ્શન સી એનો જવાબ છે. હવે વાત કરીએ આગળનો એમસીક્યુ. 2022માં પૂછેલો આ એક એમસીક્યુ છે વિદ્યાર્થીઓ. હમણાં જ આ રીત અગાઉ પણ આપણે શીખી ગયેલા છે કે a શ્રેણિક આપેલો છે અને tan b એટલે કે 2 ઇન્વર્સ કરીએ તો tan ની સાઈડ બદલીશું તો છેદમાં જતા રહેશે. અને રકમમાં કીધેલું છે કે b એ એનો વ્યસ્ત શ્રેણિક છે. તો આલ્ફા કેટલો? તો વિદ્યાર્થીઓ ફરી પાછો આ એક વ્યસ્ત શ્રેણિકનો પ્રશ્ન છે. તો આલ્ફાનું સ્થાનની વાત કરું, મારે આલ્ફા શોધવાનો છે તો મેં આલ્ફા લખી દીધા. -1 ની ઘાત કયા સ્તંભનો એ સભ્ય છે? તો આ પહેલો સ્તંભ, બીજો સ્તંભ, ત્રીજો સ્તંભ, ત્રીજા સ્તંભનો બીજો ઘટક. તો અહીંયા આગળ લખેલું છે, જે લો ત્રીજા સ્તંભનો બીજો ઘટક. વિદ્યાર્થીઓ હવે એ શ્રેણિક પર જાઓ. એમાં ત્રીજા સ્તંભનો બીજો ઘટક નહીં પણ ત્રીજી હારનો બીજો ઘટક જોવાનો. તો મારી પાસે આ ત્રીજી હાર કઈ બોલો? 1 1 1. એનો બીજો ઘટક કયો? 1. ત્રીજી હારનો બીજો ઘટક કયો? 1. તો એ કરી કાઢો. આ ભાગ કયો ભાગ વધે? 1 -1 2 અને -3 જે મેં અહીં લખ્યા છે. -1 ની ઘાત 3 ને 2 5, 3 એકુ -3, 2 એકુ 2, -1 ની 5 ઘાત એટલે -1, -3 -2 -5, પ્લસ એટલે કેટલો જવાબ આવશે? 5. એનો અર્થ કે આ એમસીક્યુ નો જવાબ રહેશે 5. હવે વાત કરીએ આપણે 11મો એમસીક્યુ. તો વિદ્યાર્થીઓ 11મા એમસીક્યુમાં થોડીક નોંધ પણ તમારે ધ્યાન પર લેવાની છે. 2022માં પૂછેલો ગુજકેટનો પ્રશ્ન છે. એ શ્રેણી cos θ sin θ sin θ cos θ ફોર્મમાં છે તો એક ક્યુબની કિંમત શોધવાની. વિદ્યાર્થીઓ અહીંયા આગળ ધ્યાન આપજો. આ એક સૂત્ર તમારે પાક્કું કરી દેવાનું કે શ્રેણી એ જો cos θ sin θ sin θ cos θ ફોર્મમાં આપેલ હોય તો a⁴n એટલે શું કરવાનું? n વડે ગુણી કરવાના. એટલે cos n θ sin n θ sin n θ અને cos n θ a⁴n નું આ સૂત્ર. તમારે એક ક્યુબ શોધવાનો. તો એની જગ્યા કેટલા લખવા જોઈએ? 3. એટલે શું થઈ જાય બોલો? cos 3θ sin 3θ sin 3θ અને cos 3θ. એનો અર્થ કે ઓપ્શન ડી એનો જવાબ છે. તો વિદ્યાર્થીઓ આ ટ્રીક તમારે યાદ રાખવાની, ફ્યુચરની અંદર એમસીક્યુમાં તમને કામ લાગી શકે છે. હવે વાત કરીએ નેક્સ્ટ એમસીક્યુ ની. 12મો એમસીક્યુ 2023 ગુજકેટમાં પૂછેલો પ્રશ્ન છે વિદ્યાર્થીઓ. ખૂબ જ સહેલો પ્રશ્ન છે. શ્રેણિક એ આપેલો છે 0 0 -5 0 -5 0 -5 0 0. લખવાની થોડીક પદ્ધતિ બદલી કાઢેલી છે. ક્વેશ્ચન્સ પૂછ્યો છે a નો a સ્ક્વેર કેટલો?
ખૂબ જ સહેલો પ્રશ્ન છે. શ્રેણિક એ આપેલો છે ને એ સ્ક્વેર શોધવાનો છે, એટલે કે બે વખત શ્રેણિકનો શું કરવો પડે? ગુણાકાર. તો જોઈ લો, એ સ્ક્વેર એ ઇન્ટુ એ, શ્રેણિક એ ને શ્રેણિક એ નો ગુણાકાર. તો વિદ્યાર્થીઓ, પહેલી હાર પહેલો સ્તંભ 0 0 0 0 0 0 માઇનસ માઇનસ પ્લસ એટલે 25 આવશે. પહેલી હાર બીજો સ્તંભ કરો તો બધા એલિમેન્ટ 0 આવશે. પહેલી હાર ત્રીજો સ્તંભ કરશો 0 આવશે. બીજી હાર પહેલો સ્તંભ કરશો 0 આવશે. બીજી હાર બીજો સ્તંભ તો 0 0 0 પાછું પાછું 25 0 0 0. બીજી હાર ત્રીજો સ્તંભ 0. ત્રીજી હાર પહેલો સ્તંભ 0. ત્રીજી હાર બીજો સ્તંભ 0. ત્રીજી હાર ત્રીજો સ્તંભ -5 -5 25 0 0 0 0 0 0 એટલે 25 0 0 0 25 0 0 0 25 25 કોમન કાઢ લો એટલે એકમ શ્રેણિક મળશે. એટલે ટોટલ 25i આપણો જવાબ રહે છે. એનો અર્થ કે ઓપ્શન એ નો આપણો જવાબ છે. તો આ MCQ 2023 બોર્ડમાં પૂછવામાં આવેલ છે. બીજો 2023માં પૂછેલો પ્રશ્ન, બે શ્રેણિક એ અને બી આપેલા છે અને બી એ નો ડેશ શોધવાનો છે. તો વિદ્યાર્થીઓ, ખૂબ જ સહેલો પ્રશ્ન છે. બી એ નો ડેશ, તો આપણે શું કરીશું? બી શ્રેણિકને એ શ્રેણિકનો ગુણાકાર કરી દઈએ. તો આ બી શ્રેણિકને એ શ્રેણિકનો ગુણાકાર કરો, 3 એકુ 3 3 દુ 6 4 એકુ 4 4 દુ 8. ને હવે આપણે એનો ડેશ શોધવાનો. એટલે શું કરીશું? બી એ નો ડેશ શોધવો હોય, પરિવર્ત શ્રેણિક શોધવો હોય તો આ પહેલી હાર છે એને શામાં લખવાનો? પહેલા સ્તંભમાં. બીજી હાર ને બીજા સ્તંભમાં લખી દો. તો 3 6 4 8 3 6 4 8 એટલે ઓપ્શન ડી એનો જવાબ થશે. તો આ ખૂબ જ સહેલો પ્રશ્ન હતો, 2023 ગુજકેટમાં પૂછાયેલો હતો. હવે વાત કરીએ વિદ્યાર્થીઓ 2024માં પૂછાયેલા ગુજકેટના પ્રશ્નની. એ શ્રેણિક આપેલો છે 0 0 -1 0 -1 0 -1 0 0. તો i અને a સ્ક્વેર કેટલા? તો વિદ્યાર્થીઓ, a સ્ક્વેર હમણાં જ આપણે શોધેલું છે. a સ્ક્વેર એટલે a અને a નો ગુણાકાર. એટલે ફરી પાછો આ બે વખત શ્રેણિકનો ગુણાકાર કરીશું. તો જોઈ લો, 0 0 0 થાય, 0 0 0 -1 -1 1. પહેલી હાર બીજો સ્તંભ બધા જ ઘટક 0. પહેલી હાર ત્રીજો સ્તંભ 0 થશે. બીજી હાર પહેલો સ્તંભ 0 થશે. બીજી હાર બીજો સ્તંભ ગુણાકાર કરશો 0 0 0 -1 -1 1 ને 0 0 0 એટલે કે 0 1 0 મળશે. એ જ રીતે ત્રીજી હાર પહેલો સ્તંભ, ત્રીજી હાર બીજો સ્તંભ, ત્રીજી હાર ત્રીજો સ્તંભ કરશો તો 0 0 1 મળશે. એટલે કે શું મળશે? એકમ શ્રેણી. એટલે a સ્ક્વેર બરાબર કેટલા મળશે? i. પરંતુ આપણે શોધવાનું છે શું? i પ્લસ a સ્ક્વેર. તો i પ્લસ a સ્ક્વેર એટલે i જ સુવિધા. તો i ને i કેટલા i થઈ જશે? 2i. ઓપ્શન ડી. ફરીથી a સ્ક્વેર બરાબર આપણે કેટલા સુવિધા? i. પ્રશ્ન શું છે? i પ્લસ a સ્ક્વેર. તો a સ્ક્વેર ની જગ્યાએ i લખો તો i ને i કેટલા થાય? 2i. તો આ ક્વેશ્ચન 2024 ગુજકેટમાં પૂછાયેલો પ્રશ્ન છે. વાત કરીશું 15મો MCQ. એ ગુજકેટ 2024માં પૂછાયેલો છે અને આ પાઠ્યપુસ્તકનો જ MCQ છે. તો વિદ્યાર્થીઓ, તમને cos આલ્ફાનું મૂલ્ય અહીંયા આગળ ખાલી જગ્યા હોય તો a પ્લસ a ડેશ બરાબર i થાય એ શ્રેણિક આપેલો છે. તો વિદ્યાર્થીઓ, પહેલા તો એ શ્રેણિક તો આપેલો જ છે, sin આલ્ફા માઇનસ cos આલ્ફા અને cos આલ્ફા sin આલ્ફા. એનો પરિવર્ત શ્રેણિક લખવો એટલે પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હાર બીજો સ્તંભ. આ રીતે આપણે લખી દીધો. હવે આપણને વિદ્યાર્થીઓ ધ્યાન આપો, તમને a પ્લસ a ડેશ અહીં પ્લસ i આપેલા છે. a પ્લસ a ડેશ પ્લસ i આપેલા છે. તો શ્રેણિક a પ્લસ a ડેશ ઇઝ ઇક્વલ ટુ i એટલે 1001. તો sin આલ્ફા નો સરવાળો માઇનસ cos આલ્ફા નો સરવાળો cos આલ્ફા માઇનસ cos આલ્ફા sin આલ્ફા લખવાના રે 1001 લખેલા છે. sin આલ્ફા 2 sin આલ્ફા આ ઉડી જશે 0 થશે, i ઉડી જશે 0 થશે, sin આલ્ફા 2 sin આલ્ફા 1001 લખી દેવા. તો વિદ્યાર્થીઓ, 2 sin આલ્ફા બરાબર કેટલા થશે? 1. જો 2 sin આલ્ફા 1 હોય તો sin આલ્ફા કેટલા થાય? 1/2. વિદ્યાર્થીઓ, sin આલ્ફાની કિંમત 1/2 થઈ. તો sin આલ્ફા જો 1/2 થતા હોય તો આલ્ફાની કિંમત કેટલી? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે sin આલ્ફા જો 1/2 થાય તો આલ્ફા sin ઇન્વર્સ 1/2 એટલે કયો ખૂણો? 30 નો ખૂણો. આલ્ફા શોધવાનો હોત તો આ 30 નો એટલે π/6 લખે. પરંતુ રકમમાં cos આલ્ફા કીધો છે. તો cos આલ્ફાની કિંમત કેટલી? 30 એટલે π/6 લખો તો cos 30 ની કિંમત કેટલી? √3/2. એટલે કે તમારા MCQ નો જવાબ √3/2 રહે. પાઠ્યપુસ્તકના જે MCQ છે એમાં આલ્ફા શોધવાનો હતો એટલે π/6 શોધ્યા. બોર્ડની અંદર અહીંયા આગળ પૂછેલું હતું cos આલ્ફાની કિંમત કેટલી, તો તેમાં આલ્ફાની કિંમત π/6 લખતા આપણને √3/2 મળી જાય છે. હવે વાત કરીએ 2024માં પૂછેલો નેક્સ્ટ MCQ. તો વિદ્યાર્થીઓ, આ MCQ છે a સ્ક્વેર ઇક્વલ ટુ a થાય તેવો ચોરસ શ્રેણિક a હોય તો i માઇનસ a ક્યુબ માઇનસ i માઇનસ a સ્ક્વેર કેટલા? તો વિદ્યાર્થીઓ, અહીંયા આગળ થોડુંક તમારે ધ્યાન આપવાનું છે.
i માઇનસ a નો ક્યુબ માઇનસ i માઇનસ a ના સ્ક્વેરનું પહેલા તો વિસ્તરણ કરીએ તો x માઇનસ y તમે જોઈ શકો છો હું સૂત્ર લખીશ x ઓછા y ની 3 ઘાત બરાબર x ની 3 ઘાત ઓછા y ની 3 ઘાત ઓછા 3xy કૌંસમાં x ઓછા y આ સૂત્રનો આપણે ઉપયોગ કરવાનો છે તો i માઇનસ a નો ક્યુબ એટલે i નો ક્યુબ માઇનસ a નો ક્યુબ માઇનસ 3ia બ્રેકેટમાં i માઇનસ a માઇનસ i માઇનસ a ના વર્ગનું વિસ્તરણ તો પહેલો પદ ઓછા બીજા પદનો વર્ગ એટલે પહેલા પદનો વર્ગ ઓછા 2 પહેલું પદ બીજું પદ બીજા પદનો વર્ગ એ પ્રમાણે આનું વિસ્તરણ લખવાનું ને i માઇનસ a ના ક્યુબનું આ સૂત્ર પ્રમાણે વિસ્તરણ લખીએ i નો ક્યુબ એટલે i માઇનસ a ક્યુબ એટલે a સ્ક્વેર ઇન્ટુ i 3ia ia એટલે a i માઇનસ a કૌંસ છોડ્યો માઇનસ i સ્ક્વેર માઇનસ માઇનસ પ્લસ 2ia માઇનસ પ્લસ માઇનસ a સ્ક્વેર a સ્ક્વેર રકમમાં આપેલા છે a સ્ક્વેર એટલે a લેવાનું તો a ઇન્ટુ a લખાશે માઇનસ 3a i માઇનસ a માઇનસ i સ્ક્વેર એટલે i લખવા ia એટલે 2a a સ્ક્વેર એટલે a લખવા i a એટલે a સ્ક્વેર માઇનસ કૌંસ છોડીએ 3ai માઇનસ માઇનસ પ્લસ 3a ઇન્ટુ a સ્ક્વેર માઇનસ i પ્લસ 2a માઇનસ a અહીં આગળ જોઈ શકીએ છીએ a સ્ક્વેરની જગ્યાએ ફરી પાછા મેં a લખેલા છે 3ai એટલે 3a તમે લખશો a સ્ક્વેરની જગ્યાએ શું લખવા પડશે a લખવા પડશે બાકીનું બધું એઝ ઇટ ઇઝ લખવાનું છે i પ્લસ માઇનસ 3a પ્લસ માઇનસ દૂર થશે 2a છે 2a માંથી a જાય તો a ને a માંથી a જાય તો 0 એનો અર્થ કે તમારો ઓપ્શન કયો રહેશે 0 એટલે કે ડી ઓપ્શન સાચો છે હવે વાત કરીએ નેક્સ્ટ MCQ 2025 માં પૂછેલો MCQ ખૂબ જ સહેલો MCQ છે વિદ્યાર્થીઓ એ શ્રેણીક આપેલો છે 2 3 4 5 ક્વેશ્ચન્સ પૂછ્યો છે a સ્ક્વેર માઇનસ 2i ઇઝ ઇક્વલ ટુ k તો k કેટલા એટલે કે શરત આપેલી છે આ શરતનું પાલન કરીને k ની કિંમત શોધીએ a સ્ક્વેર માઇનસ 2i ઇઝ ઇક્વલ ટુ k એ આપેલા છે a સ્ક્વેર એટલે શ્રેણીક a નો ગુણાકાર માઇનસ 2 આ એટલે એકમ શ્રેણીક 1001 એ શ્રેણીક આપેલો છે એનો k સાથે ગુણાકાર તો વિદ્યાર્થીઓ અહીં આગળ થોડુંક ધ્યાન આપીએ પહેલી હાર પહેલો સ્તંભ 2 દુ 4 3 ચોક 12 પહેલી હાર બીજો સ્તંભ 2 તાલી 6 3 પચા 15 બીજી હાર પહેલો સ્તંભ 4 દુ 8 5 ચોક 20 બીજી હાર બીજો સ્તંભ 4 તાલી 12 5 5 25 2 ને કૌંસમાં લઈ લો માઇનસ 2 એકુ 2 0 0 2 k ને કૌંસમાં લઈ જાઓ 2k 3k 4k અને 5k 12 ને 4 16 12 ને 4 16 16 માંથી કેટલા કરવાના 2 15 ને 6 21 કેટલા કરવાના 0 20 ને 8 28 0 બાદ કરવાના 25 ને 12 37 2 બાદ કરવાના 2k 3k 4k અને 5k લખેલા છે તો વિદ્યાર્થીઓ અહીંયા k ની કિંમત શોધવાની છે તો કોઈ પણ એકને સરખાવી દો 16 માંથી 2 જાય તો 14 બરાબર 2k એટલે k બરાબર 14 ભાગ્યા 2 7 એટલે ખૂબ જ સહેલો MCQ પૂછવામાં આવ્યો હતો ઓપ્શન એ આનો જવાબ છે હવે વાત કરીએ આગળનો MCQ તો આગળનો જે MCQ છે તેમાં 2025 નો જે MCQ છે અને એ ગુણધર્મને લગતો MCQ છે કે જો a એ 3/3 કક્ષાવાળો વ્યસ્ત સંપન્ન ચોરસ શ્રેણીક હોય તો મોડ ઓફ x જોઈન a ઇન્ટુ a ખાલી જગ્યા તો વિદ્યાર્થીઓ આ ગુણધર્મ વાળો 2025 માં પૂછેલો પ્રશ્ન છે મોડ x જોઈન a ઇન્ટુ a ખાલી જગ્યા તો વિદ્યાર્થીઓ મોડ a b હોય તો મોડ a મોડ b તમે લખી શકો એટલે મોડ ઓફ x જોઈન a અને મોડ ઓફ a લખી શકો જે અહીં આગળ મેં લખેલા છે પછી શું કર્યું છે આપણે x જોઈન a નો માનાંક શોધવાનો આ ગુણધર્મ છે x જોઈન a નો મોડ એટલે a⁻n - 1 એટલે x જોઈન a ના જે નિશ્રાયકનું મૂલ્ય છે તે a⁻n - 1 જેટલું થાય તો અહીં આગળ 2/2 શ્રેણીક અહીં આગળ 3/3 વ્યસ્ત સંપન્ન છે એટલે અહીં આગળ 3 લખું તો 3 માંથી 1 જાય તો કેટલા થશે 2 એટલે x જોઈન a ના જે નિશ્રાયકનું મૂલ્ય છે તે a² જેટલું થશે અને a² અને એનો ગુણાકાર a³ જેટલો થશે એનો અર્થ કે આ MCQ નો જવાબ રહેશે ઓપ્શન સી તો વિદ્યાર્થીઓ આ રીતના ગુણધર્મ ટાઈપના MCQ પણ તમારે કરવાના જ છે જે બોર્ડમાં પૂછાય છે હવે વાત કરીએ આગળનો MCQ 19 નંબરનો MCQ એક શ્રેણીક આપેલો છે અને સંમિત શ્રેણીક કીધેલું છે તો વિદ્યાર્થીઓ રકમમાં આ આપણને શ્રેણીક આપેલો છે ધ્યાનથી પહેલા રકમ જોઈ લેજો પહેલી હારમાં x² + 3x અને 5 છે
બીજી હારમાં -2x - 6 x² - 4x - 2 છે, ત્રીજી હારમાં 5x² + 2 અને x² છે। હવે આપણે શું કરીએ, આ સમમિત શ્રેણિક છે, સમમિત શ્રેણિકની શરત a' બરાબર a થવા જોઈએ, તો આપણે શું કરવો પડશે, આનો પરિવર્ત શ્રેણિક શોધવો પડશે, એટલે એ શ્રેણિકનો પરિવર્ત શ્રેણિક શોધીશ। તો વિદ્યાર્થીઓ એ શ્રેણિક આપેલો છે, એનો પરિવર્ત એટલે પહેલી હાર પહેલો સ્તંભ, બીજી હારને બીજા સ્તંભમાં, ત્રીજી હારને ત્રીજા સ્તંભમાં ગોઠવી દેવાનો છે। એ સમમિત શ્રેણિક હોય તો a અને a' કેવા થાય, સરખા, આ શરતનું પાલન થવું જોઈએ। તો વિદ્યાર્થીઓ એ સમમિત શ્રેણિક છે એટલે a' બરાબર શું થવું જોઈએ, a। તો અહીંયા આગળ તમે જોઈ દેશો કે a અને મેં a' લખી દીધા છે, તો એના અનુરૂપ ઘટકો કેવા હોવા જોઈએ, સરખા। તો અહીં એક જો x ને x તો સરખા છે જ, 5 અને 5 સરખા છે, તો આપણી સરખામણી કોની સાથે, બોલો, x² + 3x, એની સરખામણી કોની સાથે કરશો, -2x - 6, આ પહેલી સરખામણી છે। બીજી સરખામણીની પણ વાત કરીશું પછી, તો પહેલી સરખામણી મેં કરીશ x² + 3x ની -2x - 6 સાથે। તો વિદ્યાર્થીઓ x² + 3x ની -2x - 6 સાથે સરખામણી કરું તો માઇનસ પ્લસ થશે, i માઇનસ પ્લસ, તો x² 3 ને 2 5 વત્તા 6, 6 ને એવા બે ભાગ પાડો 5 આવે, 3 દુ 6, એટલે x + 3x + 2 0, x + 3 0 કે x + 2 0, +3 માઇનસ +2 માઇનસ, તો x ની વેલ્યુ -3 અને -2 મળે છે। આ વાત કરી વિદ્યાર્થીઓ મેં એક સરખામણીની। હજુ બીજી એક સરખામણી પણ અહીં આગળ કરવા માંગીશ। બીજી સરખામણી કરીશ મેં -4x - 2 અને x² + 2, એટલે કે x² + 2 બરાબર -4x - 2, એ પણ સરખામણી કરીએ, x² + 2 બરાબર -4x - 2, i માઇનસ પ્લસ i માઇનસ પ્લસ, તો x² + 4x, 2 ને 2 કેટલા થઈ ગયા 4, તો x² + 4x + 4 = 0, તો એ પૂર્ણ વર્ગ પદાવલી થશે ને, એટલે x + 2 નો વર્ગ બરાબર 0, એટલે x + 2 બરાબર 0, તો x ની કિંમત -2। તો વિદ્યાર્થીઓ તમે આ MCQ માં જોશો તો x ની કિંમત -2 અહીંયા મળે છે। ઉપર જે સરખામણી કરી તેમાં પણ જોઈ શકો છો તમે, પહેલી સરખામણીમાં -3 અને -2 મળે છે, આમાં -2 મળે છે, તો બંનેમાં કોમન શું રહે છે, તો વિદ્યાર્થીઓ બંનેમાં કોમન શું રહે છે, -2, એનો અર્થ કે તમને જે ઓપ્શનો અહીંયા આગળ આપવામાં આવ્યા હતા એમાં તમારો ઓપ્શન ડી રહેશે -2। વિદ્યાર્થીઓ આ વાતને ખાસ ધ્યાન લેજો। હવે વિદ્યાર્થીઓ વાત કરીએ 20મો MCQ, એ 2025 ગુજકેટમાં પૂછેલો છે, એ 0110 આપેલા છે, તો a + i³ + a - i³ આપણે શોધવાના છે। તો વિદ્યાર્થીઓ એ 0110 છે એટલે એનો a² કરો તો 1001 તમને મળી જશે, એટલે a² = i લખી દઈએ। a³ એટલે a² * a તમે લખી શકશો, પરંતુ a² ની વેલ્યુ ઓલરેડી મેં i લખેલી છે ને i * a લખાશે, એટલે વિદ્યાર્થીઓ થોડું કંઈ ધ્યાન આપે કે a² જ્યાં દેખાય ત્યાં i લખજો ને a³ દેખાય ત્યાં a લખવાના રહે છે। હવે વાત કરીએ આપણે આ પ્રશ્નની, તો વિદ્યાર્થીઓ a + i³ અને a - i³, તો હમણાં જ વિસ્તરણ કર્યું હતું, x3 y3 3xy x + y, એ જ રીતે x - y ના ઘન પ્રમાણે x3 - y3 3xy x - y સ્વરૂપમાં આપણે લખી દીધા છે। હવે વાત કરીએ કૌંસ છોડવાની, તો a³ + i³, 3ai * a 3a² i, 3ai * i 3ai², a³ - i³ -3ai * a -3a² i, માઇનસ પ્લસ 3ai * i 3ai²। તમે જોશો તો અહીંયા આગળ કયા કયા પદ દૂર થશે, એક તો i³ પ્લસ માઇનસ છે તે દૂર થઈ જશે, 3a² દૂર થઈ જશે, a³ 2a³, 3ai², 6ai², હમણાં જ વાત કરી લઈ કે a³ દેખાય ત્યાં શું લખવાના છે, a લખવાના છે, અને i² એટલે એક જ થશે, તો વિદ્યાર્થીઓ 6ai² એટલે 6a લખી શકશો, a³ ની જગ્યાએ a લખાશે, 6a અને 2a 8a થશે, એનો અર્થ કે આ MCQ નો જવાબ તમને 8a એટલે કે ઓપ્શન ડી મળી જાય છે। તો વિદ્યાર્થીઓ આ ગુજકેટ 2025માં પૂછાયેલો MCQ છે, એટલે કે અગાઉના વર્ષોમાં પૂછાયેલા આ 20 ટોપ MCQ ની આપણે ચર્ચા કરેલી છે, જેથી તમને આગામી ગુજકેટની પરીક્ષામાં તેને લગતા MCQ જો પૂછાય તો આ વિડીયો તમને ખૂબ જ કામ લાગી શકે છે। તો વિદ્યાર્થીઓ નેક્સ્ટ વાત કરીશું ચેપ્ટર 4 નિશ્રાયકની। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો જરૂરથી પહેલા એને લાઈક કરી લેશો, તેમજ તમારા વિદ્યાર્થી મિત્રોને આ વિડીયો શેર કરવાનું ભૂલાય નહીં, સાથે સાથે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરશો।